ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 22 શનિવાર. શ્રી દત્ત યદુને 23મા ગુરુ કીટભ્રમર ભમરીને દર્શાવીને સમજાવે છે કે પ્રાણી માત્ર હંમેશા જેનું ધ્યાન કરે છે તેને તે ધ્યાન યોગથી તેની આકૃતિનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ભમરી માટીનું ઘર બનાવીને ઘાસ પર બેસનાર કીડાને ઘરમાં લાવીને મૂકે છે. પછી તેને જોરથી ડંખ મારે છે. તેના અસહ્ય ડંખની વેદનાથી તે કીડો ભયભીત બને છે અને ભમરીનું ધ્યાન કરે છે. આવા સતત ભમરીના સ્મરણ ધ્યાનથી તે કીડો ભમરીરૂપ બની જાય છે. તે જ પ્રમાણે મુમુક્ષુએ ગુરુની પાસે રહીને તેની નિત્ય સેવા કરવી. તેમ કરવાથી તેની મનોવૃત્તિ સ્થિર થાય છે. પછી ગુરુએ ઉપદેશેલા માર્ગથી તે ધ્યાન કરીને તુરત ઈશ્વરરૂપ બની જાય છે. આ વાત મુમુક્ષુએ ધ્યાનમાં લેવા જેવી છે. વિચાર તો કરો, કીડો ભમરીથી જુદી જાતનો હોવા છતાં તેના ધ્યાનમાં તદ્રૂપ બની જાય છે. તો પછી જે આત્મા એક જ સ્વરૂપવાળો છે, જે સચરાચરમાં સઘળે રહેલો છે, તેના સતત ધ્યાનથી મનુષ્ય તદાકાર બને તેમાં અશક્ય શું હોઈ શકે? તેથી બીજું બધું ચિંતન ન કરતા વેદથી ગવાતા અપ્રમેય પરમાત્માનું હંમેશા ધ્યાન કરવું. પછી તે ધ્યાન ભલેને ભયથી હોય કે પ્રેમથી હોય, પણ તેમ કરવાથી મુમુક્ષુ તદ્રૂપ બને છે. બ્રહ્મરૂપ જે જીવ તે કરતા બ્રહ્મ ધ્યાન બ્રહ્માત્મૈક્ય જ્ઞાનથી થાય બ્રહ્મ નિર્વાણ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 55 દોહરો 102. ભગવાન શ્રી દત્તાજી રાજા યદુને કહે છે કે મારો 24મો ગુરુ કરોડિયો છે, જે એક કીડો જ છે, તો તેના ગુણસારનો બોધ જરા સમજી લે. કરોડિયો પોતાની નાભીમાંથી ઝીણા ઝીણા તાતણા કાઢીને તેનાથી ઝાડુ બનાવે છે અને રાત દિવસ તેમાં ક્રીડા કરે છે અને છેવટે એના મનમાં વિચાર આવતા તે આખું ઝાડુ ગળી જઈને પોતાની નાભીમાં મૂકી દે છે અને પોતે સ્વતંત્ર બને છે. હે રાજન, ઈશ્વર પણ આવો જ છે. પોતાની ઈચ્છા માત્રથી ચરાચર જગત ઉત્પન્ન કરે છે અને તેની સાથે જાત જાતની ક્રીડાઓ કરીને મનમાં ઈચ્છા થાય ત્યારે તે બધાનો લય કરીને ફરી પાછો મનમાં વિચાર થાય ત્યારે તેને પૂર્વવત ઉત્પન્ન કરે છે. આવો એનો સ્વભાવ છે. તેથી તે જગદીશ્વર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. છતાં તે જગદીશ્વરને બંધન હોતું નથી. સત્વ, રજસ અને તમસ એવા 3 ગુણો છે. તે ત્રણેય ગુણોને જગદીશ્વર પ્રકૃતિની સાથે પોતાની અંદર લીન કરી દે છે. તેથી ઉપાધિ નાશ પામે છે અને તેનાથી પણ પરમાત્મા બંધાતો નથી. એવી રીતે જગતની રચના થાય છે. તેથી મનુષ્ય જાત જાતના પ્રયત્નો કરી જ્યાં સુધી વાસનાનો ક્ષય કરતો નથી, ત્યાં સુધી તેનું જન્મ મૃત્યુનું બંધન છૂટતું નથી. ઈશ્વરને ઉપાધિ ન હોવાથી તે સંપૂર્ણ સ્વતંત્ર છે. પરમેશ્વર જ્યારે સૃષ્ટિ રચવાનો વિચાર કરે છે ત્યારે પોતાની ઈચ્છા માત્રથી 3 ગુણવાળી માયાને પ્રગટ કરીને પોતે એક હોવા છતાં ગુણભેદની ઉપાધિને કારણે માયાથી અનેક સ્વરૂપો નિર્માણ કરે છે અને તેમની સાથે ક્રીડા કરીને પૂર્વવત તેનો લય પણ કરે છે. હે રાજન, આમાં ઈશ્વરને જરાય પ્રયાસ કરવો પડતો નથી, કારણ કે આ આખું નામ રૂપાત્મક જગત છે.
તે બધું માયિક છે. તેથી જગતને મિથ્યા માનવામાં આવ્યું છે. કરોળિયો ઈચ્છા માત્રથી ઝાડુ બનાવવાની સામગ્રી તૈયાર કરે છે. તેવી રીતે જ પરમાત્મા જાતે જ નિમિત્ત અને ઉપાદાન કારણ બનીને જગતનું સ્વરૂપ ધારણ કરે છે. તે સર્વવ્યાપક પરમાત્મા હું જ છું. એ બાબતમાં શંકા રાખવી નહીં. ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું, અનુપમ રૂપ હે અવધૂત, નિરાકારી નિજેચ્છાએ બન્યો સાકાર તું અવધૂત. અવધૂતી આનંદ, ભજન નંબર 144, પાના નંબર 143, પંક્તિ નંબર 1-2. આત્મા વ્યાપક બ્રહ્મ એ ઉપાદાન નિમિત્ત, એ જ બ્રહ્મ હું જાણતા ઠર્યું સર્વથા ચિત્ત. શ્રી ગુરુ લીલામૃત, અધ્યાય 55, દોહરો 117. 23મો ગુરુ કીટ ભમરી, 24મો ગુરુ કરોળિયો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.